નમસ્કાર, જય શ્રી ગણેશ. અને હું અત્યારે છું આપણા કચ્છ ગુજરાતના સૌથી મોટા એવા વિરાજમાન ગણપતિ દાદાના સાનિધ્યમાં, એટલે કે ફ્રેન્ડ્સ ગ્રુપ આયોજિત 25મું વર્ષ. આ વર્ષે 25મું વર્ષની ઉજવણી છે અને આજના દિવસે એક સરસ મજાની મ્યુઝિકલ હાઉઝીનો કાર્યક્રમ મહાઆરતી બાદ છે, જેના માટે મને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે અને હું આ ફ્રેન્ડ્સ ગ્રુપ સાથે સતત 4 વર્ષથી મ્યુઝિકલ હાઉઝીનો કાર્યક્રમ આપવા માટે આવી રહ્યું છું. એમના તરફથી ખૂબ સરસ મજાનું આમંત્રણ મળે છે. આજે ઘણા બધા લોકો, 4 થી 5,000 લોકો આજે એક સાથે હાઉઝી રમશે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઘણા બધા ઇનામો તો એક બહાનું છે, પણ આજે સંગીત અને ધાર્મિક ગીતો, ગણપતિ બાપાના ગીતો, દેશભક્તિના ગીતો, ખૂબ મજા કરીને આજે લોકો આનંદ કરવાના છે. આજના દિવસે સૌથી વધારે ઓડિયન્સ મળે એવી આશા છે. સંજયભાઈ વેલજીભાઈ દાવડા, ચેસ કોચ, સક્સેસ ચેસ એકેડેમી. આપણા માનનીય આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના સૂચનથી અને આપણા અંગદાનના પહેરાતા શ્રી દિલીપ દેશમુખ સાહેબના સૂચનથી આપણે અહીં ફ્રેન્ડ ગણેશ મહોત્સવ અને સક્સેસ ચેસ એકેડેમી દ્વારા આયોજિત આપણે અહીં ઓપન ચેસ સ્પર્ધાનું આપણે આયોજન કર્યો હતો. આ આયોજન બહુ જ સફળતાપૂર્વક આપણે આયોજન પાસ કર્યો હતો અને આ આયોજનની અંદર ગર્લ્સ બોયઝ નાના મોટા કુલ 200 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. સક્સેસ ચેસ એકેડેમીનો મુખ્ય ઇન્ટેન્શન છે કે વધારે ને વધારે ચેસમાં ખેલાડીઓ આગળ વધે અને કચ્છનું અને ગુજરાતનું નામ રોશન કરે. આ આયોજન માટે આપણા ફ્રેન્ડ્સ ગ્રુપના તમામ કાર્યકરોએ આજે જે રાહુલભાઈ ગોરનો જન્મદિવસ છે અને રાહુલભાઈ ગોરની મુખ્ય ઈચ્છા હતી કે આ છોકરાઓ આગળ વધે અને આપણે આજે તમે જોઈ શકો છો કે સમાજની અંદર મોબાઈલનો ક્રેઝ વધી ગયો છે અને લોકોમાં નેગેટિવ માનસિકતા આવી ગઈ છે. આ ચેસના કારણે લોકોમાં પોઝિટિવનેસ આવે છે, લોકો ફ્રસ્ટ્રેસ અને લોકો ડિસ્ટ્રેસ થતા નથી અને મેન્ટલી મજબૂત બને છે. લોકો ક્યારે આત્મહત્યા પણ નથી કરતા અને ચેસના બહુ જ સરસ ફાયદા છે. આ રાહુલભાઈ ગોર આપણે ઉપપ્રમુખ ભુજ યુવા ભાજપના ઉપપ્રમુખ છે રાહુલભાઈ ગોર અને સમગ્ર ટીમે અમને બહુ જ સારો સહયોગ કર્યો છે. ભવિષ્યની અંદર આ સફળ આયોજનમાં જેને પણ અમને જે સપોર્ટ કર્યો છે અમે એમના આભારી છીએ અને આનાથી પણ વિશેષ સરસ અમે ચેસ સ્પર્ધાનું આયોજન કરશું અને ભુજમાં પણ આ લોકો ચેસમાં આગળ વધશે એવી અમારી ઈચ્છા છે. થેન્ક યુ વેરી મચ.